નમસ્તે મિત્રો, રોટલીનું ચૂરમું બનાવવા માટે મેં અહીં એક ગરમ ગરમ રોટલી બનાવી છે. તેને બંને બાજુથી થોડી કડક એવી શેકી લીધી છે. રોટલી બરાબર શેકાઈ જાય અને થોડી ઠંડી થઈ જાય, આપણે હાથથી મસળી શકીએ તેટલી, ત્યાં સુધી તેને ઠંડી થવા દો. હવે જે પાત્રની અંદર તમારે ચૂરમું બનાવવું છે તેમાં ગોળ લો અને થોડી ઠંડી થયેલી રોટલીને હાથથી મસળીને તેમાં ઉમેરી દો. ત્યારબાદ તેમાં પ્રમાણસર ઘી નાખો. અહીં મેં ઘરે જે મલાઈમાંથી ઘી બનાવું છું તેનો જ ઉપયોગ કરેલો છે અને મલાઈમાંથી ઘી કેમ બનાવું તેનો વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકેલો છે. ઘી નાખ્યા બાદ ઘી, ગોળ અને રોટલી ત્રણેયને બરાબર મિક્સ કરી દો. તો આ ચૂરમું તૈયાર છે. ખાસ કરીને આ ચૂરમું નાના બાળકો કે જે નવા ખાતા શીખ્યા હોય તેમની માટે ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે અને જેમને ગળ્યું ખૂબ ભાવતું હોય તેમને તો આ ચોક્કસ ભાવશે જ. તો મિત્રો, તમે પણ તમારા ઘરે એકવાર આ ચૂરમું અવશ્ય બનાવો, ખાઓ અને પછી કમેન્ટ કરો કે કેવું લાગ્યું. મને ખાતરી છે કે આ ચૂરમું તમે જે બનાવશો ને ખાશો તેમને અવશ્ય ભાવશે અને વારંવાર બનાવશો. બહારની તૈયાર વસ્તુઓ ખાવા કરતાં ઘરે બનાવેલું ચૂરમું એકદમ ગુણકારી અને સ્વાસ્થ્ય માટે એકદમ લાભપ્રદ છે. તો ધન્યવાદ મિત્રો, મારો વિડીયો જોવા બદલ. અને હા, મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને જુઓ, લાઈક, શેર અને કમેન્ટ કરો. ધન્યવાદ. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. આવજો.